ગોંડલથી સમાચાર સમાવ્યા છે। ગોંડલ આટકોટ જસદણ હાઈવે પર અકસ્માત સર્જાયો છે। બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો। બે કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો છે। 5 લોકોમાંથી ડ્રાઈવર, મહિલા સહિત 2 લોકોના મોત થયા છે। ભોગ બનેલ વ્યક્તિઓ જસદણ અને ગોંડલના રહેવાસી હોવાની માહિતી હાથ સામે આવી રહી છે। 5 લોકોમાંથી 2 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવી રહ્યું છે। ડ્રાઈવર, મહિલા સહિત 2 લોકોના મૃત્યુ થયા છે। બે કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો। બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 લોકોના મૃત્યુ થયા છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ત્યારે ગોંડલ આટકોટ જસદણ હાઈવે પર અકસ્માત સર્જાયો છે। બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। બે કાર સામસામે અથડાતા અકસ્માતની ઘટના બનવા પામી હતી। અકસ્માતની સમગ્ર ઘટનામાં 5 લોકોમાંથી ડ્રાઈવર અને મહિલા સહિત 2 લોકોના મૃત્યુ થયા છે। ભોગ બનેલ વ્યક્તિઓ જસદણ અને ગોંડલના રહેવાસી હોવાનું હાલ સામે આવી રહ્યું છે। સમગ્ર અકસ્માતની ઘટનામાં 2 લોકોના કરુણ મોત થયા છે। બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 લોકોના મૃત્યુ થયા છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે 2 લોકોના મૃત્યુ થયા છે। બે કાર સામસામે અથડાતા અકસ્માત થયો છે। વધુ વિગત સાથે સંવાદદાતા ધ્રુવ મારું જોડાયો છે। જે ધ્રુવ, ગોંડલ આટકોટ જસદણ હાઈવે પર અકસ્માતની સમગ્ર ઘટના સામે આવી રહી છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જણાવી દઉં કે વહેલી સવારે છે તે અકસ્માત છે તે ખૂબ મોટો સર્જાયો હતો। તેમાં 5 લોકો હતા। ડ્રાઈવર, મહિલા સહિતના 2 વ્યક્તિઓના છે તે મોત થયા છે। અકસ્માતમાં છે તે અકસ્માત સર્જાતા જ નગરપાલિકાની ટીમ પણ છે તે 108ની ટીમ પર છે તે સ્થળ ઉપર જે તે પહોંચી હતી અને મૃતદેહને ગોંડલ જસદણ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે છે તે ખસેડવામાં આવ્યો હતો। કારણ કે ગોંડલ આટકોટ જસદણ હાઈવે ઉપર 2 અકસ્માત થતા અત્યારના જે નગરપાલિકા જે ટીમ પણ છે તે અત્યારના પહોંચી હતી અને 108ની પણ ટીમ પહોંચી હતી। જસદણ તરફથી આવતી કાર ઇકો અને ડ્રાઈવર કાર વચ્ચે અકસ્માત છે તે સર્જાયો હતો। વહેલી સવારે બનેલ અકસ્માતને લઈને 108 ની ટીમ પર છે તે પહોંચી હતી। અકસ્માતમાં જે ઇકો કારમાં સવારે 5 લોકો મુસાફરી છે તે કરતા હતા, જસદણ તરફ આવતા હતા। તેમાં 2 વ્યક્તિઓના છે તે તેના મોત થયા છે અને અકસ્માતમાં ભોગ બનેલ જે યુવકને છે તે તેના પીએમ હોસ્પિટલ ખાતે છે તે ખસેડવામાં આવ્યો છે। જે ધ્રુવ, અકસ્માત સમયે કારમાં કેટલા લોકો સવાર હતા અને હાલ કેટલા લોકો ઇજાગ્રસ્ત હોવાની માહિતી સામે આવી રહી છે? ટોટલ 5 જણા હતા કારમાં અને 2 વ્યક્તિઓના છે તે મોત થયા છે। ખૂબ મોટો અકસ્માત કહી શકાય, કારણ કે અત્યારના જસદણથી છે તે હાઈવે ઉપર 2 કાર વચ્ચે અકસ્માત થયો હતો। તેને લઈને અત્યારના કુલ 5 જણા હતા। 4 લોકોને છે તે ઈજા થઈ છે અને 2 લોકોને છે તે મોત થયા છે। જે ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ગોંડલ આટકોટ જસદણ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। બે કાર સામસામે અથડાતા અકસ્માતની સમગ્ર ઘટના બની છે। 5 લોકોમાંથી ડ્રાઈવર, મહિલા સહિત 2ના મોત થયા છે।